અમદાવાદ શહેરમાં ફૂટપાથ પર વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અને અતિક્રમણની સમસ્યા ઘટાડવા એએમસીએ ખાસ કામગીરી શરૂ કરી છે, જેમાં હવે ફૂટપાથ પર વાહનોને ચઢાવતા અટકાવવા 7 ઝોનના 90 જેટલા મુખ્ય માર્ગો પર ફૂટપાથના કિનારે સેફટી રેલિંગ, ગ્રીલ અને પ્રોટેક્ટિવ બેરિયર લગાવવામાં આવશે, જેનાથી પદયાત્રીઓ માટે ફૂટપાથ વધારે સુરક્ષિત અને સુગમ બનશે. આ યોજના અંતર્ગત પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 35 માર્ગને આવરી લેવાયા છે, તો દક્ષિણ પશ્ચિમ ઝોનના 10, દક્ષિણ ઝોનના 13, ઉત્તર પશ્ચિમ ઝોનના 7, ઉત્તર ઝોનના 12, મધ્ય ઝોનના 5 અને પૂર્વ ઝોનના 8 માર્ગોનો સમાવેશ કરાયો છે. આગામી દિવસોમાં હેલ્મેટ સર્કલ, મોટેરા, બાપુનગર, મણિનગર અને રખિયાલ સહિતના વિસ્તારોમાં પણ આ કામગીરી શરૂ કરાશે. ફૂટપાથ પર થતા વાહન અતિક્રમણને રોકવા માટે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ ઉપર જે ફૂટપાથ આવેલી છે ત્યાં રેલિંગ અને ગ્રીલ જે છે તે લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જોધપુર સહિત શહેરના જે 7 ઝોન છે ત્યાં 90 માર્ગો પર સેફટી રેલિંગ, ગ્રીલ અને પ્રોટેક્ટિવ બેરિયર્સ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ફૂટપાથ પર જે રાહદારીઓને ચાલવાનો રસ્તો હોય ત્યાં વાહનો લાગતા હતા, ક્યાંક જે દબાણ થતા હતા, શાકભાજીની લારીઓ લાગતી હતી અને આ દબાણ રોકવા માટે થઈને હવે મહાનગરપાલિકા દ્વારા જે દ્રશ્યો જોઈ શકાય છે કે ફૂટપાથની ફરતે જે રેલિંગ અને ગ્રીલ છે તે લગાવવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે કોર્નર હોય અને જાહેર રસ્તા હોય કે જ્યાં ફૂટપાથ પર રાહદારીઓને ચાલવા માટે જગ્યા બનાવવામાં આવી હોય, પરંતુ અહીં આ જગ્યા પર દબાણ થતા હતા અને દબાણ રોકવા માટે થઈને શહેરના 90 જેટલા મુખ્ય માર્ગો પર આ પ્રકારે જે રેલિંગ અને ગ્રીલ છે તે લગાવવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ રેલિંગ જે છે તે સુરક્ષિત રહે છે કે નહીં અને મહાનગરપાલિકા તેની દેખભાલ કરે છે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.